ગુડ મોર્નિંગ મોર્નિંગ પ્લસ સાથે હું છું મનવી. સમાચારો વિગતવાર જોઈશું. કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ કરનાર બલ્ગેરિયન યુવતી ગુમ થઈ હોવાની અરજી બાદ નવો ટ્વિસ્ટ આવ્યો છે. એક તરફ પોલીસ કહી રહી છે કે ફરિયાદી બલ્ગેરિયન યુવતી વતન પરત ફરી છે. બીજી તરફ પીડિતાના વકીલે કહ્યું યુવતી ભારતમાં જ છે. વકીલે યુવતીના અમદાવાદના અગોરા મોલ બહારના સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપ્યા. યુવતીના મિત્રએ વકીલ સાથે સંપર્ક કર્યો, જેમાં મિત્રએ યુવતીની જીવને જોખમવાની વાત કરી. યુવતીએ જે વકીલ પાસે મદદની માંગ તેના સંપર્કમાં છે, પરંતુ યુવતી ક્યાં છે તેની કોઈ માહિતી ન હોવાનો વકીલે દાવો કર્યો. વકીલે યુવતીના પોલીસ પ્રોટેક્શનની પણ માંગ કરી હતી. હુકમ મુજબ કાર્યવાહી એમાં ચાલુ છે અને અમે પોલીસ કાયદેસરની કાર્યવાહી હાલ કરી રહી છે. યુવતી ગુમ છે એવો ઈમેલ એના વકીલ દ્વારા આપને નહીં, આપણી માહિતી મુજબ જે આપણે માહિતી છે એ યુવતી પરત પોતાના વતને જતી રહી છે, જે મારી પાસે જે માહિતી આવી છે. કીધું હતું કે યુ કેન સી, તમે ચેટ જોશો, મારી જોડે જે 24 તારીખે થઈ છે એમને કીધું હતું કે દે ટ્રાય ટુ કિલ મી. ઓકે, તો 9 થી 10 23 તારીખ રાત્રે તો અમે જોયું તો એમાં જે ટાઈમ એમને આપ્યું હતું એમાં એ મળી આવી કે એ એન્ટર થઈ હતી અને એક્ઝિટ થઈ હતી. પણ જે કેફેમાં એ ગઈ હતી એ કેફેના જે ડીવીઆર હતું એ બંધ હતું. કાલે અમે પોલીસને લઈને ગયા હતા 100 નંબર ડાયલ કરીને, અને જેસીબી સાહેબે એસપી રૂરલને કોલ બી કરી દીધું હતું. તો એ ડીવીઆર ત્યાંનું બંધ છે. તો હવે એ તો હવે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, પણ એ બહાર આવી જતું નથી. પણ એ પછી એ દિવસ પછીથી એ મિસિંગ છે.